નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં પોલીસ પેટ્રોલિંગ છતાં માંજલપુર વિસ્તારમાં ચોરીની ઘટનાઓ થંભાનું નામ નહીં લઈ રહી ત્યારે વડોદરા શહેર માંજલપુર બરોડા હાઇટ્સમાં છેલ્લા 2 મહિનાથી ચોરીના બનાવો બની રહ્યા છે। વડોદરા શહેરમાં પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો। વડોદરા શહેરમાં અવારનવાર વિવિધ વિસ્તારોમાં ચોરીના બનાવો બનતા હોય છે અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થતા હોય છે। ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા બરોડા હાઇટ્સમાં છેલ્લા 2 મહિનાથી ચોરીના બનાવો બનવા પામ્યા છે। ત્યારે હવે ચોરોએ LIG અને MIGના ટાવરોમાં સેફટી સાધનો ચોરી થવાની ફરિયાદ સામે આવી છે। ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જો ચોરીના બનાવો બનતા હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષા પર ઉઠ્યા સવાલો। LIG અને MIGના સ્થાનિક લોકોએ અનેક વખત માંજલપુર પોલીસને જાણ કરી છતાં કોઈપણ પ્રકારની સુરક્ષામાં વધારો કરવામાં નથી આવી રહ્યો। આ સોસાયટીમાં આશરે 5000થી વધુ લોકો રહે છે। તેઓ લોકો દ્વારા આજે મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આજે આ કઈ જગ્યા છે, શું સમસ્યા છે, શું અભાવ? આ છે પંડિત દીનદયાળ જે હાલમાં મુખ્યમંત્રી આવાસ યોજના તરીકે ઓળખાય છે અને જે ડ્રીમ પ્રોજેક્ટ હતું શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું હતું અને આ પ્રોજેક્ટ લાસ્ટ 2012-13માંથી સ્ટાર્ટ થયું છે અને આ ગુજરાતનું એક હાઈરાઇઝ બિલ્ડિંગ હતું જે તમે પાછળ જોઈ શકો છો અને આ હાઈરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના કોઈ ઇક્વિપમેન્ટ ચાલુ નથી। જે ચાલુ છે એ બી ચોરાઈ લાસ્ટ 2 વર્ષથી। આની રજૂઆત અમે લોકો ગાંધીનગર સુધી મીન્સ કે માધાપુર પોલીસ સ્ટેશનમાંથી કરેલી છે પણ આનો ઉલ્લેખ આવતું નથી। પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી? મને તો એવું લાગતું નથી। તમે કાર્યવાહી કરી હોત તો આ ચોર બીજી વાર ના આવત યા ત્રીજી વાર ના આવત પણ મને મારા દ્રષ્ટિએ કે અમારા સોસાયટીના જેટલા બી રહીશો છે એમને લાગતું નથી કે આ ચોર બંધ થાય એવા। આ દિવસોમાં બી આવે છે, ભર બપોરે આવે છે। પ્રૂફ શું આપેલા છે પોલીસ સ્ટેશન? એના ફૂટેજ CCTV ફૂટેજ બી આપેલા છે, એના ફોટા આપેલા છે, એના ગાડી નંબર આપેલા છે, બધું આપેલું છે તો બી આવતું નથી। બીજી શું શું સમસ્યા છે, શું માંગણી છે તમારી? બીજી જોવા તો હેરેજ બિલ્ડિંગ છે ફર્સ્ટ માધરપુર અને આ 13 માળના બિલ્ડિંગ છે। આ 13 માળના બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના ટોટલ ઇક્વિપમેન્ટ બધા બંધ છે। જે હાલની કન્ડિશનમાં બધું કહેવાય ને રમણ બમણ ચાલી રહ્યું છે। આજે કઈ આગ લાગે તો અમારે જવાનું પણ નહીં થાય। પહેલા તો પ્રશાસન કે BMC વાળા પાસે જવાનું કે હાઉસિંગ બોર્ડ પાસે જવાનું, અમારે એ જ કન્ફ્યુઝન છે। હાઉસિંગ બોર્ડમાં જઈએ તો બી કઈ એનું રજૂઆત આવતું નથી। હવે બેન કોઈને અમને સંકલન કરી કઈ ખબર જ નહીં પડે। તો હાઉસિંગમાં તમે કઈ જાણ કરી? હાઉસિંગમાં લાસ્ટ 4 વર્ષથી અમે લોકો રજૂઆત કરી રહ્યા છે એ ખાલી ફાયર સેફ્ટી NOC આપતા બી નથી અને જે કામ કરાવે છે એના જે અમારું ફંડ છે 4.5 કરોડ એ ફંડમાંથી પૈસા માઇનસ કરી રહ્યા છે, એનો બી અમને કઈ હિસાબ આપતો નથી। શું નામ તો? રાહુલ જોશી।